માર્કેટ મીટરના નવા વિડીયોમાં આપનું ઘણું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વોડાફોન આઈડિયા શેર. વોડાફોન આઈડિયા શેર ઘણા ટાઈમથી લોકોના સુર્ખીમાં છે. જ્યારે વોડાફોન શેર ₹5 હતો, આ ₹5 બોટમ લગાડેલું છે અને નવો હાઈ ₹18 છે. તો ત્યારે કોઈનું ધ્યાન હતું નહીં. અચાનક વોડાફોન આઈડિયા શેર બધાની નજરમાં આવી ગયો. તો લાવો આપણે એના પર એનું વિશ્લેષણ કરીએ અને વોડાફોન આઈડિયા શેરમાં એકચ્યુઅલી શું થઈ રહ્યું છે. તો વોડાફોન આઈડિયાના શેરના પેલા શેર હોલ્ડિંગ પેટર્ન્સ ઉપર વાત કરીએ તો જૂન 2023ની અંદર પ્રમોટર પાસે 50% હતું અને રિટેલર પાસે 46%, અને મ્યુચ્યુઅલ ફંડ્સ ને એ બધા પાસે કોઈ ખાસ હિસ્સેદારી હતી નહીં. પણ જેમ જેમ સમય જતો ગયો એમ એમ જે પ્રમોટર છે એ પોતાનું શેર ઘટાડવા માંડ્યો, અને જે મ્યુચ્યુઅલ ફંડ્સ ને ડિસ્ટ્રીબ્યુટર છે એ પોતાનો શેર વધારવા માંડ્યો. તો અહીં આપણે જો વાત કરીએ તો જે પ્રમોટર છે એ પોતાની પોઝિશન્સ ડાઉન કરે છે, શેરમાંથી નીકળે છે, અને જે રિટેલર છે એ પોતાનો જે હિસ્સેદારી છે શેરની અંદર વધારે છે. સાથે સાથે જે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળા છે, માર્ચ 2024માં ફોરેન ઇન્સ્ટિટ્યુશન વાળા પાસે 1.9% જ હતું, પણ એક જ મહિનાની અંદર ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ વાળા 11% આવી ગયા, રિટેલર 2% વધી ગયા, પ્રમોટર ઘટી ગયા, અને મ્યુચ્યુઅલ ફંડ્સ વાળા પણ ઘટી ગયા. પણ જે ડોમેસ્ટિક જે ડીઆઈઆઈ છે એમની હિસ્સેદારી વધી. મતલબ કે આ જે શેર છે ઇન્સ્ટિટ્યુશન્સ અને રિટેલરને આપવામાં આવે છે. જોઈએ આ શું થઈ રહ્યું છે. આ જે વોડાફોન આઈડિયા શેરમાં જે શેર હોલ્ડિંગ પેટર્ન્સ છે એમાં શું થઈ રહ્યું છે. અહીં સાફ બતાય છે કે જે પ્રમોટર છે 48% હતો માર્ચ 2024માં, અને એપ્રિલ 2024માં 36% આવી ગયો. મતલબ કે 12% હિસ્સેદારી ઘટાડી. તો કોને આપી? 10% ફોરેન વાળાને આપી અને 2% રિટેલ પાર્ટિસિપન્ટ્સ વધ્યા ખાલી એક જ મહિનામાં. મતલબ કે કંઈક ગડબડ છે વોડાફોન આઈડિયા શેરમાં. જોવી એનું ચાર્ટ પેટર્ન શું કે છે ને ચાર્ટ પેટર્ન આપણને શું બતાવે છે. કોઈ પણ શેરની અંદર જ્યારે કહેવામાં આવે કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન્સને બાય કરવું હોય ને તો એક જ બટન દબાઈને 100 કરોડનું બાય ન કરે. એક રેન્જમાં રાખે માર્કેટને, એક રેન્જમાં બાય કરે, સેલ કરે, બાય કરે. એ રેન્જમાં એની 1 કરોડ ક્વોન્ટિટી હોય, 100 કરોડ ક્વોન્ટિટી હોય, 200 કરોડ ક્વોન્ટિટી હોય, એ બાય કરે એ રેન્જમાં. કેમ કે રેન્જની અંદર જ એ બાય કરી શકે, સેલ કરી શકે. જો એકી હારે બટન દબાઈ દે તો એક જ સાથે ભાવમાં વધારો આવી ગયા. જેટલા લેવલ્સ ઉપર સેલર્સ હોય બધા એને ક્વોન્ટિટી લઈ લે, પણ એને એવરેજ ભાવ મળે નહીં. કોઈ પણ મોટા શેર હોલ્ડિંગ જે એફઆઈઆઈ કહેવાય, ડીઆઈઆઈ કહેવાય. તો અહીં વોડાફોન આઈડિયા શેરમાં ડે ટાઈમ ફ્રેમ ઉપર એકદમ સાફ આપણે જોઈએ તો આ જે મૂવિંગ એવરેજ છે આ 200 મૂવિંગ એવરેજની છે. જ્યારે 200 મૂવિંગ એવરેજ ઉપર આવ્યું ત્યારે સેલર્સે એકદમ સારું સેલ કર્યું છે, અને પોતાનો સેલિંગનો જે ડાઉન ટ્રેન્ડ છે યથાર્થ રાખ્યો છે. જો કોઈ મેજર સપોર્ટની વાત કરીએ વોડાફોન આઈડિયા શેરમાં, તો વોડાફોન આઈડિયા શેરમાં જો મેજર સપોર્ટ છે, એક આ જે સૌથી લો બન્યો બોટમ ₹4.60, અને બીજો એક જે સપોર્ટ કહેવાય કે જ્યાંથી એક ફર્ધર રેલી આવી એ ₹9.40. તો આ જ્યારે અહીંયા આવ્યું માર્કેટ ફર્ધર એમ પેટર્ન, અહીંયા ડબલ બોટમ, માણસોએ જોઈને બાય કર્યું અને એકદમ સેલિંગ સાઉથ સાઈડ લઈ ગયા. મતલબ કે આ લેવલ થી લઈને ઉપર લઈ ગયા, મતલબ આ રેન્જમાં બાય કર્યું, બ્રેકઆઉટ આપ્યું, જેવા બાયર્સ આવ્યા એવા જ સેલ કરી દીધું. મતલબ કે પોતાની ક્વોન્ટિટી એક્ઝિટ કરી દીધી. તો અહીં આપણે સમજી શકીએ છીએ કે જે છે પ્રમોટર્સ એને કોઈ મતલબ નથી. એ પોતાની જે ક્વોન્ટિટીઝ છે એ ડમ્પ કરે છે. જ્યારે બાયર્સ આવે છે ત્યારે ક્વોન્ટિટીઝ ડમ્પ કરે છે. કોઈ મોટા ટ્રેડર્સ હોય 200 મૂવિંગ એવરેજ ઉપર જાય ને બાઇંગ પ્રિફર કરતા હોય તો 200 મૂવિંગ એવરેજ ઉપર બાઇંગ પ્રિફર કરે છે,
તો એ લોકોને પણ અહીં ડમ્પ કર્યા. શેર અહીં ડમ્પ જ થાય છે. જેવું જેવું 200 મૂવિંગ એવરેજને ક્રોસ કરે છે એવું ડમ્પ થાય છે શેરનું. તો અહીં આપણને એક ટ્રેન્ડ બતાવી છે, ડાઉન ટ્રેન્ડ. ડાઉન ટ્રેન્ડની અંદર એક ટ્રેડ લાઇન કે જે અહીંથી આવે છે અહીં સુધી. જો આ ટ્રેડ લાઇનને થોડુંક એક્સેસ કરીએ તો આ ટ્રેડ લાઇનની અંદર જ્યારે જ્યારે બાયર્સ આવ્યા ત્યારે એમને કાઢવામાં આવ્યા. આ ટ્રેડ લાઇન આવ્યું, આ ટ્રેડ લાઇન સામાન્ય અહીંયા જો કોઈ હોય તો આ ટ્રેડ લાઇન બધાએ ડ્રો કર્યું. જેવું બ્રેકઆઉટ આવ્યું, જેવા બાયર્સ આવ્યા, ફટાકથી દઈને કાઢી દીધા. પણ અહીં જો લોની વાત કરવામાં આવે, પ્રીવિયસ લો વોડાફોન આઈડિયામાં, તો એક પ્રીવિયસ આપણને સપોર્ટ બતાવી છે. એ સપોર્ટ છે ₹7.75. જેવો ₹7.75 પાસે શેર આવ્યો, હા, જેવો ₹7.75 પાસે જે પ્રીવિયસ સપોર્ટ હતો ત્યાં શેર આવ્યો, ત્યાં હોલ્ડ કર્યું અને એક ડાઉન સાઈડની મુવમેન્ટ આવી, એકદમ શાર્પ મુવમેન્ટ. જેટલા લોકોએ જેટલા અહીં રિટેલ પાર્ટિસિપેટ બાય કર્યા હશે એ બધાને એક કાઢી અને શેર ડમ્પ કરી દીધા. અને ઇન કેસ એક જો બીજો સપોર્ટ બન્યો હોય અને ત્યાંથી માર્કેટ અપ સાઈડ ગયું હોય તો એક આ સપોર્ટ છે ₹6.25. થી ઉપર ગયું તો મે બી અહીંયા કોઈક રિટેલ પાર્ટિસિપેટે બાય કર્યું હોય તો એકદમ શાર્પ મુવમેન્ટ આપી, મતલબ એકદમ શાર્પ મુવમેન્ટ આવી. તો જેટલા રિટેલ પાર્ટિસિપેટ હશે ને જેને અહીંયા બાય કર્યું એ બધાના સ્ટોપ લોસ આની નીચે હશે. એ બધા સ્ટોપ લોસની લિક્વિડિટી ગ્રેપ કરી અને એક અપસાઇડ રેલી આપણને જોવા મળી અહીં. તો અહીં આપણને એક ચેનલ પેટર્ન બતાવી છે કે આ જે ચેનલ પેટર્ન છે અપસાઇડ રેલીમાં આવી, આ એક ચેનલ પેટર્ન છે અને એ ચેનલ પેટર્નનું અહીં મોટા પાયે બ્રેકડાઉન કરવામાં આવ્યું. જ્યારે બાયર્સ આવ્યા એને આ ચેનલ પેટર્નનું બ્રેકડાઉન આવ્યું, બધા રિટેલર સેલ કર્યું ને ફરી પાછા અહીં જેમ રિટેલર પાસેથી ક્વોન્ટિટી લઈને ઉપર લઈ ગયા એવી જ રીતે અહીં રિટેલર પાસેથી ક્વોન્ટિટી લઈ લીધી. ચેનલ પેટર્નનું વળી પાછું બ્રેકઅપ આવ્યું તો રિટેલરે બાય કર્યું છે તો વળી પાછું શાર્પ મુવમેન્ટ આપી એક આ જે સપોર્ટ બનાવ્યો અને સપોર્ટનું પણ બ્રેકડાઉન આપ્યું. તો જેટલા રિટેલર્સ હશે એ બધાને અહીંયા ટ્રેપ કર્યા, એમની લિક્વિડિટી હન્ટ કરી અને સીધું અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી. તો શું આ અપસાઇડ કન્ટિન્યુએશન રહેશે? તો જો એની વાત કરવામાં આવે તો વોડાફોન આઈડિયામાં એક જો સારો એવો જો સપોર્ટ હોય તો એ ₹10.50નો સપોર્ટ છે. જ્યારે માર્કેટ ₹10.50 આવ્યું ત્યારે માર્કેટે સપોર્ટ લીધો છે. અહીં એમ પેટર્ન બતાવી છે અને માર્કેટ ફર્ધર અપસાઇડ ગયું અને અહીં સેકન્ડ બીજી વાર જ્યારે માર્કેટ રિટેસ્ટ કરીને ઉપર ગયું ત્યારે સેલર્સ એટલા હેવી હતા કે આ જે એનો હાઈ હતો હાઈ ઉપર ગયું નહીં, એટલે ડબલ ટોપ બન્યું, ડબલ ટોપ બનીને ફર્ધર રેલી કરીને નીચે આવ્યું વોડાફોન આઈડિયા નીચે આવી અને અહીં એક સપોર્ટ બનાવ્યું. અહીં માર્કેટ એક રેન્જમાં છે, આ એક રેન્જ છે માર્કેટની. આ રેન્જની અંદર માર્કેટ ફરે છે આમ તેમ. જો માર્કેટને ઉપર જવું હશે તો જેટલા અહીંયા બાયર્સ આવ્યા એ બધાનો એસએલ લઈ અને એમની ક્વોન્ટિટી લઈને માર્કેટને ઉપર જઈ શકે છે. અથવા માર્કેટ પાસે એક બીજો રસ્તો છે કે જે આ ₹10.40નો જે સપોર્ટ છે, આ જે ₹10.40નો જે સપોર્ટ છે ત્યાં પણ બાયર્સના સ્ટોપ લોસ હશે, અહીંયા પણ બાયર્સના સ્ટોપ લોસ હશે, મોટી એવી લિક્વિડિટી હશે. જો માર્કેટને જવું હશે ઉપરની સાઈડ તો મે બી આનું જે રેન્જ છે આ રેન્જનું બ્રેકઆઉટ આવે, જેટલા પણ નવા બાયર્સ આવે એ બધાને ઇન્વાઇટ કરી અને નીચે લઈ જાય, મતલબ કે નવા બાયર્સનો હન્ટ કરી દીધું, અને જેટલા પહેલેથી બાય કરીને બેઠા હતા એમનો એસએલ લઈ લીધો, બીજી વાર લિક્વિડિટી ગ્રેપ કરી. આ સપોર્ટ તૂટે અને જો લિક્વિડિટી હશે તો લિક્વિડિટી ઇનફ માત્ર મળી જશે, વળી પાછું ફર્ધર અપસાઇડ જોવા મળશે. અને જો છેલ્લામાં છેલ્લો જો સપોર્ટની વાત કરવામાં આવે તો ₹10.50નો સપોર્ટ તૂટે પછી જો બાઇંગનું પ્લાનિંગ કરી શકાય આનો સ્ટોપ લોસ રાખીને. કેમ કે જો સપોર્ટ પાસે રિટેલર ખરીદશે તો સેલ કોણ કરશે? માર્કેટને સેલ કરશે ત્યારે તો ઇન્સ્ટિટ્યુશન વાળા બાય કરશે.
તો ઇન્સ્ટિટ્યુશન્સને જોઈ બાઇંગ ઓર્ડર, ઇન્સ્ટિટ્યુશનને જોઈ સેલિંગ ઓર્ડર, જ્યારે મોટા મોટા સેલિંગ ઓર્ડર મળે ત્યારે મોટી મોટી ક્વોન્ટિટી ને બાય કરી અને પોતાની ડિરેક્શનમાં માર્કેટ લઈ જાય. જો આ પ્રમાણે થયું તો જે નવો હાઈ છે 18 રૂપિયા, જ્યાં નવો હાઈ છે એને પણ બ્રેક કરી દેશે અહીંયા, અને મે બી ન્યૂ હાઈ બનાવવા, ન્યૂ હાઈ જોવા મળશે આપણને. તો આ જે છે એ વોડાફોન આઈડિયાનું શેર માર્કેટનું એનાલિસિસ છે, ચાર્ટ એનાલિસિસ. જોઈએ વોડાફોન આઈડિયા કઈ રીતે મુવમેન્ટ આપે છે, રિટેલરને ટ્રેપ કરે છે અથવા ફર્ધર ડાઉન સાઇડ જે 200 મૂવિંગ એવરેજ છે નીચે રહી અને ડાઉન ટ્રેન્ડમાં રહેશે. પણ જે પ્રમાણે આપણે શેર હોલ્ડિંગ પેટર્ન્સની વાત કરીએ તો જે પ્રમોટર છે, પ્રમોટરને જ રસ નથી આ શેરની અંદર, તો પછી પબ્લિકને ઉપર આ ડમ્પ કરી શેર અને પોતે એક્ઝિટ કરી જશે. કેમ કે જે પ્રમાણે શેર હોલ્ડિંગ પેટર્ન્સ છે એ પ્રમોટર્સની ઘટતી જાય છે અને રિટેલર્સની વધતી જાય છે. અને જે ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ છે એફઆઈઆઈ વાળા એ પણ બુલિશ છે. તો મારા મત મુજબ કે પ્રમોટર્સ છે એ રિટેલર્સને અને એફઆઈઆઈ ને પોતાનો માલ ચિપકાવે છે, અથવા જો આ શેર હોલ્ડિંગ પેટર્ન્સમાં પ્રમોટર્સનો જે સ્ટેક છે એ વધતો જોવા મળશે તો આપણે મે બી બુલિશ સાઈડ રહેશું. અને આ જે એનાલિસિસ છે એ ફક્ત ને ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે જ છે, કોઈ બીજા પર્પઝ માટે નથી. અને વી આર નોટ સેવી રિક્વાયર્ડ. થેન્ક યુ વેરી મચ.